આ પોદરા ને બોદરા વારી વારીને કહું પાવડાનું ચેકોનું મિલતા ને આ પાવડો ચેવો કર્યો છે તમે જવું હોય આગળ હા કેટલું તો પતાઈ ગયો નવો પાવડો લાવીએ છીએ તા મેં પછી એટલે ભોચી ઓ ભોચી એટલે હોબરો બેટા ભોચી અહીં બહાર આવજે ને છે આવ્યો જો હું જઉં છું શેતમ રાતે વરસાદ વધારે પડે હો અને આપણું પેલું ધરું હતું જ્યાંનું હવે બરાબર અને ચપટીક નોસ્યું હો કે ચાવીમાં પાણી વધારે ભરે હોય ને ધરું બુડી જાય તો આપણને કોઈ આલે નહીં બરાબર અને હવે આપણે રોપવાનું છોડું અને એટલું રોપીએ તો કંઈક 12 મહિના ખાય એટલે હું જઉં શેતમ તો કૂટું બરાડું હતું ને એટલે આ તું ખાટલો આડો કરજે બરાબર અને જો કંઈક છોટા બોટા વરસાદ આવે એવું લાગે ને તો પેલું ચૂવો પડતો હતો ને ત્યાં તો તપેલી બપેલી મિલજે અને ચૂલા ઉપર તો હરખું ઢોકજે પેલો યાદરો છે ને એ બધો હરખો મિલજે ને હોંચે પલર છે તો ધૂળું લાગશે નહીં બરાબર એટલે તું અને ખબર અને એ કૂતરું બોલાડું મહિના પહેલા તું ખાટલો આડો કરી દેજે હો જો શું કર્યું ભૂલતો ના હા અરે હું શું કહું આટલે આજ આપણે મારા હગન તો જતા વરસાદ થોડું જોઈ જવું નહીં અરે ઉભા ઉભા જતા બરોબર ચા પીને તો આપણે પાછા વરી જશે આટલે આયા હતા બરોબર વરસાદ થોડું નહીં જવું અરે પણ બહુ ટાઈમ નહીં બગડે હો અહીં જ ચા ઘરે એમનું અહીં જ આવ્યો એટલે હાર હેરા તો જતા પણ બહુ બેસીશું નહીં હા તો ચા પીને નીકળી જવાનું આપણે ખાલી ઉભા ઉભા બરાબર બહુ નહીં બેસવું તમે જોવા નીકળ્યો ને હગો આવે છે લાગે મારે લોચો પાછું જવું પડશે એવું લાગે મારા હગન તો હેડો તો ખરા ગમો જેવડું મોટું માથું મારા હગન તમને ખબર હે એવું એમ ને તો આ તો આપણે જવાનું તો શેતમ જવાનું એમ તો અને ઘેર ગામમાં તો તમે ફરી એમ જવા તો બે મોટા મોટા બંગલા હે તો ગાડીઓ છોકરા વિદેશ રહ્યા હતા એમના ના હોય તો પણ એવા અહીં શેતમ સાપરામ રહ્યા બાબુ એવું સાપરામ રે શેતમ જવાનું આપણે તો અત્યારે તો શેતમ જ જવાનું તો ગામમાં તો ઘેર હશે નહીં કોઈ એવું એમ હોવે મારા હગો અહીં શેતમ જ રહે શેતમ જ રહે પહેલે પહેલે શેતમ જ રહે અલે હગા ઘેર હોક નહીં અલે આ ઘેર જ છું હા ઘેર જ છું જતો તો ખેતર બાજુ પણ તમે જોયા એટલે મેં કીધું હવે જવાનો મેર આવશે નહીં શેતમ બરાબર એમ કહીને પછી પાછો વળ્યો આ પાવડો આ મેળ્યો તો ખેતરમાં જતો હતો આવો 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 કેવું ચાલુ બસ મજામાં જય ભગવાન જય ભગવાન જય ભગવાન બેહો બેહો એટલે છોકરા ગોદી લેતા પાણી લેતા આ તો ગોદરી રહેવા દે તો ભેણા જેવા જ છે કપડો ભેનો હે અને તો ગોદરી રહેવા દો આ તો ચાલશે આ તો પાણી ભરલાવજે હેડ પાણી ભરલાય પેલો બંગલા બધું અહીં ગાડી કહેતો હતો તો ગાડી કે ગમ બંગલા બધું એ તો સાપરા ને ઠેકોન નહીં હરખું આ ડોગન ડોગો ચો બેહા છે પત્ર નહીં હરખો સાચી વાત મને એવું જ લાગે હે તો ચમ હગા તો આમ તાત્કાલિક આમ અચાનક અતા તો હી કે ફરીને આયા તો કોમ હતું અહીં વાત મળી હતી રોમ પર આવ કે ભેંસ હે ત્યાં ભાઈ ભેંસ લેવાડી હતી ભેંસ જોવા આયા હતા કોમ ન લેવાની હતી એમ પણ ભેંસ હતી વેચાઈ ગઈ હારી અમે આયા પણ બરાબર ત્યાં એટલે આયા તમે મારા હગન તો જતા આઈએ બરાબર તો ભેંસ તો આ શું રહ્યા મારી લે જાવ આવ્યા છોડી જાવ આવ્યા પૂરો લેપડી દોન બધું ખાય હે લઈ જવાનું હા લઈ જવાનું છોડી જાવ બધાને ખબર હે ભેંસ ઘાસ જ ખાય તો ખરા ખાવાની હે સાચી વાત આ બે જણા ફાડવાનું જ કર્યું ફાળ જ છે બે જણા અને હગો એવો ને એવી હવે એવો તે શું દૂધ કેટલું આલા ભેંસ દૂધ તો નહીં જો ને જયા વેતરે 10-11 લીટર આલતી હતી અને અત્યારે હવે શું વાવામાં ફોજ વાર જ છે આજકાલમાં બહુ જ એવું હે ને હા જયા વેતરે 10-11 લીટર દૂધ આવતી હતી એટલે આ વખતે વધવાનું જ ને પછી બરાબર હા ચેલો વાવાનો ટાઈમ હવે ફોજ વાર જ છે એવું એની વાત કરું તમે છોડી જાવ લઈ જાવ તમે તમારે લ્યો બોલો કિંમત કત હતા એટલે હા ગામ કશું કિંમત બીમત ના હોય અત્યારે લગી કદી પૈસો લીધો તમારા જોડે એમ કહો છો મને ઉપર શરમ માં નાખો તમે લઈ પૈસાની વાત પહેલી કરી અરે એવું કશું ના હોય તો બધું કરીશું બરાબર હો તમે તમારે ભેંસ લઈ જાવ એકવાર કરીશું બધું બોલો લે શું કરવું આપણે જોઈ આવીશું તો આપણે એટલે તો અમે રખડી થાચ્યા જોઈ લઈએ જોઈ આવીએ તા ચાલ જોયા ને આપણે પહેલી છે ને એ જ ભેંસ જોઈ લો તા એટલે આ પાડું હજવાર હક હગો હજવાર પાડા તો બાવલું નહીં હરકું દે તો
આ હારું એવું જ લાગે હો ને? એવું જ લાગે ને કે એવું જ લાગે હમ. હગો જ જવાર પગે હોવા જવાર કે બાવળાના ઠેકાણા નહીં. ઠેકાણા નહીં. તમને ગમી ભેંસ હા ભેંસ તો તમારી કમાયેલી જ છે એવું એમ હા ગમી ને હવે તો શું કરો ટેમ્પો બોલાવી લેવો ના વયા પછી લઈ જશો તને એવું એમ તે કશો વાંધો નહીં પછી લઈ જજો વયા પછી લઈ જજો તો વાંધો નહીં આપણે શું વાંધો એમ કરો હો, એમ કરો. કેવું પેલા એમને કેમ મન ફાવે કેવું હવે બીજું ધંધો પાણી બસ બીજું તો બધું શાંતિ હવે હમ. ચાલે છે એવું ખરું? બરાબર હા આ છોકરો છોકરો તો એક અમેરિકા એને તો 90,000 રૂપિયા પગાર આવે. એક પેલો મોટો છે એ ઈયસ હા. એ હવે નોકરી આવવાની તૈયારી છે એવું એમ હતાશ્યું કે એમ જ ત્યાં બધી બેસું બધું ખાઈ નાખવું ને એવું છે ને? તાર ના. એટલા હાટું બરોબર હગો એમ કે હા કઈ કેવી હશે ને એક અમેરિકા હા પણ કલાક થઈ ચાનું ઠેકાણું પડ્યું નહીં એને તો પાકિસ્તાન મિલ્યા હોય તો એને પાર આવી જાય. બગા હા તો હવે અમે રજા લઈએ હવે હાથ ચડાયો વારા થોડું ઘેર નાઈ જઈએ બરોબર અરે હોતું હશે બે હતું તો ચા પાણી કરીને કશું નહીં હેડવાનું એમને ચા બા મેલીને મેલું પછી પીને જાવ ના ના આગળ હોટલો બહુ અમે ચા પી લઈશું વાહ, બગા. હો અને વરસાદ ચડાયો અરે આ પણ ના નાઈસ જઈએ તાવ આનું શું કહું હા. એ ભેંસ વાય એટલે ફોન કરજો હો ને હું ફોન કરી દેવડાય હા ફોન કરી દેજો વાય એટલે ફોન કરજો અમને હો હું ફોન કરી દઈશ. એ હા જોયેલ મારો હગો ભેંસ મફત આવતો હતો ને કોઈ તમને આવો મારો હગો હતો પણ તમારા આગળ ગેસ કેવી બતાવતો હતો ગેસને તો ઠેકાણો નતો અને તું બાવલું કશું નતો આમાં ઘરે હાર પેલા આપણે ગેસ ખાડા કરવાના અમારે અરે હા તમે ગામમાં જોઈ ને ગામમાં 2 બંગલા છે એમના મોટા મોટા આ ગામમાં જ્યાં તો બધી વ્યવસ્થા તમે ખાવા પીવાની બધી વ્યવસ્થા થઈ જાય પણ એમ એટલે આવો એવો ફાડું ને એનો હગો એવો ફાડું. લાય એકવાર આ ખાટલો બાટલો લઈ લેવા દે આ સોટા પોતા આવે હમણાં ખાટલો પલળ છે ને આ ભગવાન ભગવાન એવા ટાઈમે આવે તો બધા કોમની પથારી ફરી એક તો ચામુરેશનો ઘેર ઠેકાણો હતો નહીં અને બધા હલાડા થાય એવા